તમે જોયેલા ખરા? જોયેલા ને મળેલા. 1 કલાક દર્શન આપતા. એમનું કેવું શું હતું મેઇન? બસ આ જે છે આ એક જ તત્વ ઉપર તો તમારે પૂર્ણ વિરામમાં જ આવવું પડે. આ સંસ્કૃતિ છે, લોકો ખોટા પશ્ચિમમાં દોડે. પ્રેક્ટિકલ બહુ હતા. એમણે આજુબાજુના ગામના બધા મંદિરો ને રિનોવેટ કરીને નવા કર્યા. સ્કૂલ, કોલેજ એ બધું સ્થપાયું. એ બધું બહુ એટલે ભાવના જાગી બધાનામાં, એક ભાવના આધ્યાત્મિક સેવા. એટલે ઘણા એવા મહાત્માઓ છે જેમને લોકહિતના કાર્યો કર્યા. એટલે લોક કલ્યાણમાં પાછું લોકોની જે પેલી ભાવના હોય ને અંદરની સરળતા, સેવાની ભાવના. કેમ દંતાલી સચ્ચિદાનંદે ઘણી સ્કૂલ કોલેજો ના કરી? અને એમનામાં એક ખાસિયત હતી કે ફક્ત સંકલ્પ કરતા. કોઈ દિવસ ક્યાંય દાન દક્ષિણા માટેની કોઈ જાહેરાત નહીં. ઇવન એમનો જે આ સંકુલ છે ત્યાં પેસ્તામાં જ બોર્ડ છે કે આ ભગવાન શ્રી શંકરની માલિકીની જગ્યા છે અને આ કોઈ બીજા કોઈ માલિક નથી. અને એનો ફક્ત એનું સંચાલન કરવા માટે વહીવટી સમિતિ કામ કરે છે. આપણે કેવું હતું ઈશ્વરની જોડે, અહીં કેવળ ઈશ્વરનો જ માલિકી ભાવ હકદારો ટ્રસ્ટ રહેશે, સ્વામીજીનો નહીં. ના, કશું જ નહીં. અને કોઈ શિષ્ય પણ નથી બનાવ્યા, કોઈ કશું જ. એ તો બધું સરખું જ આવશે. કેમ આ ડોંગરીજીએ ઘણા નક્ષત્રો ખોલ્યા એમની કથાઓથી, અને ઘણા એમણે સ્કૂલો, કોલેજો, દવાખાનાઓ, અન્નક્ષેત્રો હજી ચાલે. સાવલીમાં હોમિયોપેથિક મેડિકલ કોલેજ એ એમણે ખોલી. એના માટે ગાંધીનગર સચિવાલયમાં મંત્રીશ્રી જોડે ચર્ચા કરવા પોતે આવતા. અમે બાપા સીતારામ ગયા હતા, એમણે શિક્ષણનું ખૂબ કાર્ય કર્યું કે શિક્ષણ આપો. પછી અન્નક્ષેત્ર, હજારો લોકો 24 કલાક જમે, બધું ચોખ્ખું, બધાને આનંદ થઈ ગયો, બધા દર્શન કર્યા. અહર્નિશ પણ આજુબાજુના ગામો એ સેવા માટેનો એવો ભેખ ધાર્યો છે કે ત્યાં કોઈ પેડ વર્કર નહીં. જ્યાં જે દરેક ગામમાંથી જે દિવસ નક્કી કર્યો એ દિવસ એ ગામની ટીમ 50 વારની આવી જાય તો બધાને પ્રસાદ સેવાનું બધું એ લોકો જ કરે. એટલે આખું સહજ જેને કહેવાય, સહજ આખું લાખો લોકો સેવા કરે, એટલે વારાફરતી. મને સ્વામીજી, સાવલીના સ્વામીજીનો એક પ્રસંગ યાદ આવે છે. અમે એક વખત આવી રીતે બેઠા હતા સત્સંગમાં, આવું જ એક પંડાલ બનાવ્યો હતો. એટલે સતત સાંજે 1 કલાક દર્શન બધા બેઠા હતા. એમાં એક કોઈ ગાડીમાં વ્યવસ્થિત કોઈ આમ ફૂટેડ માણસ હાથમાં બેગ લઈને આમ ઉતર્યા. અમે કોઈ ઓળખતા નહોતા, પણ એમણે એમની દ્રષ્ટિએ બેગ ગાડીમાં મૂકી આવો, મારે તમારા એ પૈસા જોઈતા નથી, તમે કેવી રીતે કમાયા છે મને ખબર છે. તમે કેવી રીતે આ પૈસા કમાયા છે એ મને ખબર છે, એટલે મારે આ પૈસા નથી. એમનું બંગાળનું શરીર હતું. આ તો બહુરત્ન વસુંધરા છે. હા, બધાએ પોતાનું જે કહેવાય જન્મ સરકાર એને કંઈ ખેવના જ નથી કરી. એ જ્યાં વિચર્યા ને ત્યાં તીર્થ બની ગયા, અને જ્યાં રહ્યા ત્યાં પ્રકાશ કર્યો છે. આમાં જ્ઞાન મુખ્ય છે અને શાંતિ મુખ્ય છે. પ્રકાશ છે એ જ્ઞાન છે અને શાંતિ છે. એ પ્રકાશ છે એ ચૈતન્ય છે અને એ ચિદાકાશ છે. આનંદ મૈયાનું આપણે ભીમપુરા આનંદમયી, બંગાળના આનંદમયી, એ વ્યક્તિત્વમાં એમાં તો કરોડો શિષ્યો. અને અહીંયા ભીમપુરામાં આશ્રમ એના ભાસ્કરાનંદ એમના આશ્રમ તો બધે છે. હા, એટલે છેલ્લા જે એમ શિષ્ય હતા ને હરિદ્વારમાં છે, છેવટે એમની સમાધિ હરિદ્વારમાં. 92 વર્ષે ભાસ્કરાનંદ એમના છેલ્લા શિષ્યાંત તો કહેવાતા, અને ભીમપુરાનું પણ એક પેલા એ ગણાતા. એ અહીંયા અનાયાસે ઉભા આવ્યા છે, અને મેં વિનંતી કરી કે આપ આવો. તો હું બાપુજી બે હતા, તો કે ચલો રામજી બે આટલો પ્રેમથી દાદાને બે બોલાવે છે, તો તેમના ભાઈ કે મને આજ તો લઈ જ જાઓ રખિયાલ. એ રખિયાલ આવ્યા ને અહીંયા આવ્યા ભાસ્કરાનંદ. એટલે એમની સોટસી ત્યાં નિકોરાય આવ્યા હતા. નિકોરાય હા, કયું મને એ નિકોરાય આવ્યા હતા અને ચેરમાં બેસાડીને લાવ્યા હતા. એ જ વધારે હતી 85 ઉપર.
પછી એને અહીંનું વચનામૃત વંચાયું ને એટલે એ વાંચીને પછી કે આ બધા જીવનમાં ઉતારજો. એટલે મેઇન પ્રેક્ટિકલ તો એ જ છે. એ વસીઠ રામને કહે છે ને યોગાશ્રીમાં કે વર્તનનો વિવેક વિવેક છે, વાણીનો વિવેક વિવેક નથી. વર્તનનો વિવેક વિવેક છે, વાણીનો વિવેક વિવેક નથી. પણ જેને અંતર જે મહાપુરુષો બેઠો ને એમાં આ ભાષાનીના સેવામાં જે ભાઈ હતા ને ગોપાલદાસ, એ નડિયાદ કે આણંદમાં પેલા ઇકોવાળા ખરા ને એમના જમાઈના ભાઈ, તો એમની જોડે સેવામાં રહેતા ભાસ્કરદેવ. તો છેલ્લે શરીર છોડ્યું ને તો ભાસ્કરદેવજીએ શું કે તમને સંદેશો શું આપ્યો? તો કે ગોપાલ, કોઈ તને કોઈ સંસ્થાનો અધિષ્ઠાતા બનાવે. કોને સંદેશો આપ્યો? ભાસ્કરને આનંદીયાના છેલ્લા શિષ્ય, એટલે આનંદીમાં કીધું, આનંદીમૈયાના શિષ્ય ભાસ્કરને, જે 92 વર્ષની ઉંમરે આપ કીધું ત્યાં નિકોરા, એમણે એમના આ જે જોડે હતા સેવામાં, એ ગોપાલ અત્યાર સુધી તું અહીં રહ્યો છું, તને ભીમપુરા આશ્રમમાં બધા બહુ મથ્યા, ત્યાં બંગાળના જ ભાઈઓનો વહીવટ હતો, કારણ કે તને એમ કહે ને કે હવે આ ભીમપુરા આશ્રમ સંભાળજો તો તારું બગાડીશ. બરાબર. એટલે એ દિવસે સોરસીમાં જવાનું થયું તો ગોપાલદાસ કે જો તમે જેમ આવ્યા છો ને સોરસીમાં, એમ હું અહીંયા આ ભાસ્કરને એમાં આવ્યો છું, હું તમે સાંજે નીકળશો ને હું અહીંયા નીકળવાનું. મેં કીધું કેમ? તો કે એમણે કહ્યું છે કે ક્યાંય જો રહી પડ્યા અને બંધાઈ ગયા આશ્રમમાં કે વ્યક્તિઓમાં કે માળામાં તો પતી ગયું. એટલે એવો સંદેશો એ ગોપાલદાસ પણ 2-3 વાર અહીં આવી ગયા. બહુ સરળ. માણસ હું મારું વગર વિચારે ને ગમે ત્યાં તો એ બંધાય નહીં. હું મારુંથી બંધાય એટલે એને એમ લાગે મારું છે પણ પોતે બંધાય છે. તો આ સાબરકાંઠામાં સંતોએ જે સરળ ભાષામાં કહ્યું ને એમાં કેવું કે તમે બહાર ગામ જાઓ મહેમાન ગતિએ, એને પરોણા કહેવા. આ બાજુ આમ કે પરોણા આવ્યા છે, તો કે પરોણો કેટલા દિવસ એ ઘરમાં રહે? તો આ તમે એક પરોણા તરીકે માનવ અવતારમાં આવ્યા છો, એટલે ક્યાંય જઈને જો તમે જામી પડ્યા તો તમે પરોણા નથી. પરોણા તો એક જ કહી રહ્યા 2-4 દિવસ વિચર્યા પાછા રે એટલે બંધન. હા, એટલે હું મારું કરે એટલે બંધન. હું મારું બંધન. એટલે પરોણા પોતા જો જાય છે ત્યાં કે મારું છે જ એવો ભાવ રહે ને એનો, તો હું તો પરોણાગત આવ્યો છું. એટલે બેને ભાવ કર્યો તો ફોન પર આવ્યો, ભાઈ મને કે ગુરુજી આવે ને, તો કે ભાઈ બધું આવો દર્શન કરવા. ને અહીંયા આમ તો આવી ગયા હતા, આગો પણ આવેલા, પણ એમને ભાવ હતો. તો અહીંયા બહુ સરસ. બસ પેલા કે છે ને એટલે તમે શિક્ષક હતા? રામડા જી નહીં, હું આજ જે બધી વસ્તુ છે જેમ આપણે ગોળ હોય, ગોળ કેટલું ગળ્યો છે એના માટે 1 કલાક પ્રવચન આપીએ, એની જગ્યાએ એક કાંકરી મોઢામાં મૂકીએ તો એ માણસને ખબર પડી ગોળ આવો હોય. એટલે આ જ વસ્તુને પ્રયોગાત્મક રીતે એને અનુભવ કરાવવાનો નમ્ર પ્રયાસ કરું છું. એનાથી બધાને જે અનુભવ થાય એટલે એને પછી કોઈ જ્ઞાન આપવું નથી પડતું, એની વેળે ચાલુ થઈ જાય. એટલે જ્યોત છે જ્યોત જલાતે છે એવું એના જેવું છે. આ હેતુથી લગભગ 36 વર્ષથી મારા આ બેને રમણની બુક આપો. હમણાં પ્રયોગાત્મક 30 તારીખે રમણ જયંતિ કરી હમણાં, એટલે રમણની બુક પ્રાર્થના પરિવારવાળા છે એમણે આપી બધા. વિનોદભાઈ ઠાકર આજે સવારે સ્વામીજી ફોન આવ્યો, અમદાવાદમાં જ છે. આજે ફોન આવ્યો હતો, તમે કીધું બધાને આપી. મેં કીધું બહુ સરસ સ્વામીજીના હસ્તે પ્રસાદ અપાય છે અને બધાને બહુ. એટલે 13 તારીખે આવે છે ત્યાં વિનોદભાઈ ઠાકર. 13? હા, ત્યાં 13 ઉત્તરાયણના આગલા દિવસે નવી પધારે અમદાવાદથી આવશે. પછી કે હું આ 13મી આવીશ અને પછી અમારા જેટલા ગ્રુપના છે એમને બહુ આનંદ આવ્યો. જાણ્યું ને, કારણ કે આપની સાથે કેટલા વર્ષો પહેલા દિનેશ હોલમાં સાંભળેલું, આગળ બેઠા હતા ત્યારે તમને પ્રાર્થના વાળું શરૂ નહોતું કરેલું, પછી કર્યું. એ રમણને માનતા. પણ અમદાવાદમાં પ્રાર્થના પરિવાર કહી દે એટલે પાછા અમે દિનેશ હોલમાં તત્વબોધ થયો હતો બ્રાહ્મુહૂર્તમાં યોગવાસી, ત્યારે એ આવતા. પછી કે અખંડ 1.5 કલાક તત્વ ઉપર કોઈ સાંભળ્યું નથી. સરળ છે. આજે ફોન પાછા માલસરે મળેલા, હા માલસર કીધું એમના ભાવિકો આવ્યા. પ્રસાદ લેવાય ગયા.
કે આ સાક્ષીનું આપણે સાક્ષીત્વ કેળવવું, આ બધા વિશે બહુ સરસ ઘણું આપણી પાસે સાહિત્ય છે, એવા સ્વામીજીઓ છે, એમના પ્રવચનો છે, બધું છે. પણ પ્રેક્ટિકલ રીતે સાક્ષી કેવી રીતે બનવું અને ક્ષણે ક્ષણે બનવાની વાત છે. અને એ એક વખત જો મગજમાં ફિટ થઈ ગયું ને એને આવડી ગયું, પછી એને કોઈ પ્રવચનની જરૂર નથી, કશાની જરૂર નથી, એની મેં તો ચાલુ જ થઈ જાય. બીજું અત્યારે અમારો મૂળ માણસને સરખો સાચો શ્વાસ લેતા પણ નથી આવતો. એટલે શું આચાર વિચાર આહાર વિહારના ધંધાડા નહીં ને એટલે સાચો શ્વાસ, વિવેક ઇવન સાચું ઊંઘતા નથી આવડતું. એટલે વિવેક સંતોષ શાંતિ ને બંનેને એક એક આપો. તમે ભેગા જ છો ને હા, કે અલગ છો? સાથે જ છો ને? આપીએ અલગ આપો આપો. રમણ 30 તારીખે રમણ જયંતિના દિવસે એમણે ગયા વર્ષે 2023માં બહાર પાડેલું અને આ વખતે મોકલી 320 કોપી, અને આપણે અહીંયા બધા ભાવિકો આવેલા એને આપી. એ દિવસે પ્રસાદ પ્રકાશન 1 વર્ષ પહેલાનું છે. એમને નહીં, અમને. અને એક વખત આપણને આપણી અંદર હું કોણ છું એને ઓળખી લઈએ ને, એ મોટી ઓળખાણ છે. પછી કશું દુનિયાની કશું જ કોઈ જ માયા કશું જ લાગુ નથી પડતું. જ્યારે હું કોણ છું ખબર પડી જાય. અને આ વસ્તુને કેવી રીતે અંદર શીખવી લેવી, એ જ જ્યારે જ્ઞાન કહો, વિજ્ઞાન કહો, બધું જ એમાં આવી જાય છે. અને એ તરફ બધાને વાળવાનો પ્રયત્ન કરીએ. આ બધા જ કોટેશન વાંચ્યા, એકદમ બસ આ જ વસ્તુ છે. પણ ઈશ્વરીય કૃપા છે કે આમાં જે વસ્તુ છે, જે શબ્દો છે, એને પ્રયોગમાં કેવી રીતે ઉતારવો, પ્રયોગથી અનુભવ કેવી રીતે કરવો. હાલો બુક ફેરમાં રાખે છે, સ્ટોપ રાખે ને તો વાંચીને બધા ઉભા રહી જાય, થંભી જાય કે આવું ક્યાંય છે જ નહીં. પણ એટલે મગજ તરફ ચાલુ થઈ જાય કે આ વાંચ્યા પછી એને પ્રયોગની રીતે અનુભવ કેવી રીતે કરવો. બસ એ અનુભવમાં આવે. અને માણસ પ્રયોગ જ છે. એમાં કંઈ વાંકા ચૂકા થવાની જરૂર નથી પડતી. કશું માણસ પ્રયોગ છે. મોડે અંદર શાંતિ પામવાની જરૂર છે. ખાલી સચ્ચિદાનંદ. ક્યાંય ભટકવાની જરૂર નથી. અમેરિકાથી ઓનલાઈન રવિવારે 2 કલાકનો ક્લાસ લઉં છું. આનું ગ્રુપ છે, વોટ્સઅપ છે, એમાં બધા. અને અહીંયા તત્વો છે. અહીં રોજ સવારે 7 થી 8, સાંજે 7 થી 8 યોગ વાસિત. સ્વામીજી, હું પાછો હમણાં જ જે વાત થઈ એને બહુ સ્ટ્રિક્ટલી માનનારો છું કે નેમ એન્ડ ફેમથી આગળ આપણું નામ થઈ જાય, પ્રખ્યાત થઈ ગઈ એમાં સાવધાની રાખવી. એટલે હું તરત સાવધ થઈ ગયું છું. એવા બહુ આપણે પ્રચલિત નથી. જે જેન્યુન ખરેખર છે, જે ભગવદ્ ગીતામાં ભગવાને વચન આપ્યું છે કે જો યોગ કરવો છે તો ગુરુ તને મળી જશે, જેને અંદરથી જાગે છે, તારે શોધવા નહીં. એ જે વચન આપ્યું છે એ પ્રમાણે જેને શીખવું છે કુદરતી રીતે ગમે ત્યાંથી વાયા જોડાઈ જશે. પણ આપણે શોધવા જવાની જરૂર નથી. અને જ્યાં બહુ પ્રખ્યાતિ આવે ત્યાં અટકી જાય. થોડી વાર માટે સ્ટોપ થઈ જશે.
આ જગતમાં પ્રખ્યાતિ કરીને એનો લાભ લેનારા હોય છે. એવી ઓફરો ઘણી આવી છે. મોટા મોટા મેનેજમેન્ટના નિષ્ણાતોએ કીધું તમે કરો, હું બાકીનું સંભાળું, મારાથી આવે માયામાં લપેટાવું જ નથી. એ ઉપયોગિતાવાદ, બસ એમાં ઉપયોગિતાવાદ હોય છે. કોઈ ઓઠું લેવાનું કોઈનું અને પછી પોતાનો સ્વાદ સાધવાનો, એ કાંઈ નહીં. આપણા ખભે બંદૂક ફોડવા. ભૌતિકતા વિલાસિતા વસ્તુ નથી, ચંચળતા ભ્રાંતિ એ વસ્તુ નથી. અને અટકી જઈએ. આ ભેદાભેદ છે એ પણ વસ્તુ નથી. જે અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ છે એ પરમ ચૈતન્ય વસ્તુ છે. એટલે બને ત્યાં સુધી બધા સાથે એમના જેવા થઈને રહેવાનો પ્રયત્ન કરું છું. કોઈ અંદર ભેદ ઊભો ના થવો જોઈએ. અને આપણી અંદરની યાત્રામાં એ આ બધી જરૂર નથી કે બસ આનંદ, સહજ ભાવ જેને કહીએ, સહજ ભાવ. કારણ કે દુનિયા લેબલ લગાડે કે પછી આપણું મન એવું લુચ્છું છે ને, એ આપણી જાતે એની લેવલ વધારતું જાય છે. એટલે એનાથી બહુ સાવધાન રહેવું પડે. બાકી કુંડલીની ધ્યાન, આપણા ધ્યાનના પ્રયોગો જેટલા મેં કર્યા છે, અનુભવ્યા છે, એ બધા જોડે શેરિંગ કરીએ છીએ. બધાને તમે કરો. કે આટલી આ સરસ જગ્યા છે તો એના જે વાઇબ્રેશન્સ કહેવાય, એ વાઇબ્રેશન્સને માણો, સાચી રીતે માણો, અનુભવો, કંઈક અંદરથી વિકાસ, તમારો ડેવલપમેન્ટ, અશુદ્ધિઓ કેવી રીતે દૂર કરવી, એના પ્રયોગો કરાવવા. આ બધું પ્રેક્ટિકલ કરાવીએ. અહીંયા સવાર સાંજ 2 ટાઈમ 7 થી 8, સવારે 7 થી 8 સાંજે તત્વબોધ થાય, સર યોગસ્માં, અને ભગવાનના 18 ઉત્સવ પણ હા, બધા જ અહીંયા ખૂબ લોકો લાભ લેવાનો વ્યક્તિ પોતાનું વ્યક્તિત્વ ભૂલીને પ્રવાહમાં વહેવા માંડે, એ સાચો આધ્યાત્મ છે. બીજું કંઈ નહીં. કોણ આવ્યું? કોણ છે? એ તો અશ્વિન પ્રભુ હશે. ઉત્સવના 18 ઉત્સવના તમે પીવો છો? તમે નથી પીતા? તમે નહીં તો આપો, એમને આપો. તો જય અશ્વિન પ્રભુ, આનંદ મંગળ. કેમ છે? આજે આવવાનું જ હતું? આવવાનું જ. સેવામાં છીએ ને, કીધું તું ગોવા એની માટે આવ્યા કે આમ આવવાનું જ હતું? શનિ રવિ તો આવવાનું જ હતું. અને એ રીતે આયા છે. એટલે હું રોકાઈ જવાનો છું, બીજા બધા પછી જવાનું. અત્યારે એમ કહે કે ઉત્સવમાં આપણે પગમાં સાંજે તો એની અંદર સંતરા હશે, જો. હા, તો એ કેમ કોણ?
તમે નતા આવ્યો નહીં? ના, લગભગ મહિના પહેલા આવ્યો હતો, આજે આવ્યો. ના ના, 7 દિવસમાં યાત્રા. ના, ત્યાં નતા. આજુબાજુ સહજ બધા આવે. બેસો બેસો, ખુરશી લઈ લો. જય પ્રભુ, જય પ્રભુ. બેસો, ખુરશી લઈ લો. વ્યાપક ભગવાનનો વ્યાપક આપે. એમને ઉત્સવનું લિસ્ટ આપ્યું એમને આપ્યા. બેસો તમે. જયંતિપુર એક જ ચિરંજીવી આવ્યા હતા ને યાત્રામાં. હા, ઘનશ્યામ પ્રભુ આવ્યા હતા. કોણ? ઘનશ્યામ પ્રભુ તો જે વચોટલા છે ને, વચોટ એ આવ્યા હતા. હા. અને ગોરધન પ્રભુ એક દિવસ માટે આવ્યા હતા. એક દિવસમાં આવ્યો હા, એક દિવસમાં આવ્યા હતા. હતો. શું કહેતા હતા? એટલે આયા હતા, પછી તો મળવાનું થયું નહીં, પણ એમના આનંદ તો રહે જ પ્રભુ જોડે હોય. હજી નથી મળ્યા? ના, પછી એવું મળ્યા નહીં. આજે કર્યો તો મેં ફોન. દૂર રહે છે? હા, દૂર છે થોડા. કર્યો તો ફોન, મેં પ્રભુ જોડે આવવાનું છે તો આવો. એટલે કે કંઈક ના કંઈક કામ આવી બધા સરળ. સરળ. આ સરળ હૃદય ન હોય ને એને કઈ કહેવું ન પડે. બુદ્ધિ વાળો હોય ને ગમે એટલું કહો તો સમજે જ. ઇન્ટેલેક્ચ્યુઅલ નું કામ નહીં આવે. કેવું રહ્યું? એ તો પ્રભુ ઈચ્છા હતી પહેલેથી કે બધે આપણે પ્રભુ જોડે ગયા નથી કોઈ દિવસ, પણ એ પૂરી થઈ ગઈ એમ કે હા, ભાવના હતી પહેલેથી કે જયંતિ પ્રભુને આ બધા બધા બાળપણથી લાભ લે છે. નહીં લગભગ જયંતિપ્રભુ કેટલા જયંતિપ્રભુ તો એટલા જ વર્ષથી લેતા હશે ને, 45-46 હા, વર્ષ. 40-46 વર્ષ. એમના માસા હતા એ. એના ભાવિકો છે અત્યારે. 48 વર્ષ પહેલા. હા, એ આવે છે હજી બધા. ના, બાળપણના ભાવિકો આવે છે ને. 78 વર્ષ જૂના ભાવિકે આવે. આજે કાલે જ આવીને ગયા અરુણ કપૂર. હા, અરુણ પ્રભુનો પરમ દિવસ ફોન આવ્યો હતો. એની સાથે એક મારા સાહેબ હતા, એટલે કે એ મારા સાહેબને કે હું આને 78 વર્ષથી જોઉં છું. સવારે પ્રભુ ત્યાં હતા, યોગદામાં હતા. આજે 5 જાન્યુઆરી ખરી ને, એટલે યોગાનંદજીની કોણ? અમે બધા જોડે ગયા. હા, આજે આજે હા 5. હા, 5 બર્થડે છે. હા. પરમહંસ યોગાનંદ યોગી કથા. આપણે ત્યાં એમાં 12મી તારીખે વિવેકાનંદ જયંતિ છે. બીજી કથા બહુ આપતા હતા ને. 12મી વિવેકાનંદ જયંતિ 12 જાન્યુઆરી. વિકી મળી હતા નહીં યાત્રામાં? હા. શું કે કેમ છે? અરે, મેં તો મજા આવી એમ. ખૂબ આનંદ. થોડું શું છે કે ઉંમર એક અવસ્થા ખરી ને થોડી, પણ તોય પેલો જે આમ સાહજિક બધા જોડે આનંદ હોય એ તો અવસ્થા કઈ બહુ નહીં હોય. ના, 70 એમને તકલીફ નથી. સલીમા હસીને તકલીફ કરી, સલીમા ખરા એમને તકલીફ થોડી કરી.
એમના બંને પગોનું ઓપરેશન કરાયું, માસીને નથી કરાયું, ભીખી માળી નથી કરાયું. આ ગોવા પ્રભુ 46 વર્ષથી લાભ લે છે. અહીંયા એક ભાવિક છે 46 વર્ષથી લાભ લે છે. અમુક તો ગુજરાતમાં છે પાલનપુરથી આગળ સુધી ને આ તો ઇન્ડિયામાં છે. મૂળ જે સહજ હોય તો આત્માની સાચી શાંતિ છે ને એ સહજ છે અને એ જ છે. એ જ સાચી એ જ સત્ય છે. સત્ય એ જ બધું જ. પછી બાકી તો ચિત્ત ભમાવીને કાંઈ નહીં. એટલે હું અમારા આ બધા મિત્રોને કહું ઘણી વાર કે સુખી થવા માટે કે સુખી રહેવા માટે બુદ્ધિનો ઉપયોગ કર કસરથી કરવો. જરૂર હોય ત્યાં પૂરી વાપરવી, બાકી બિનજરૂરી વાપરવી. જ્યાં બુદ્ધિ આવશે ત્યાં દ્વંદ ઊભા થશે. દ્વંદ ઊભા થશે પોતે કન્ફ્યુઝન ને એમાંથી પછી બધું ત્યાં જતું બધું. બુદ્ધિનો ઉપયોગ જરૂર હોય ત્યાં જ કરવો, બાકી નહીં. મમ્મી ફોન પકડતી મારો મેં રસોડામાં જોયું. આ તો બહુરત્ના વસુંધરા છે. એટલે જેને ખરેખર આત્માની સાચી શાંતિ જોતી હોય તો એને મળી જ જાય. આચાર વિચાર આહાર વિહાર બધો વિવેક સંતોષ શાંતિ હોય જીવનમાં એ શાંતિ જીવી શકે. આજે જેવી રીતે આરોગ્ય છે જેમ આરોગ્ય માટે જેમ ચરી પાડે એટલે શાંતિ, બધી ચરી બરાબર પાડે એટલે શાંતિ. એવી રીતે આમાં અંદરની ચરી બધા પાડે એટલે બધી બરાબર પાડે એટલે શાંતિ. એટલે પેલો આચાર વિચાર આહાર વિહાર વિવેક સંતોષ શાંતિ હોય તો ઘણું થઈ ગયું. તો પછી આ બહાર આવવું છે, પછી દેખાદેખી ચડસા ચડસી કમ્પેરિઝન કોમ્પિટિશન આવું કરવું તો પછી એ બધું બુદ્ધિનું જ છે. એને શાંતિ ન રહે. અને અંદર જ છે જે ડખો કરે એ બુદ્ધિ જ ડખો કરે. જે વસ્તુ અનંત અને પૂર્ણ છે અને સર્વત્ર છે અને સદા છે એ સ્વયં જ છે. એટલે હમણાં તમે અહીંયા જ રહેવાના છે અમદાવાદ? હમણાં 3 મહિના સુધી, માર્ચ મહિના. બાકી કાયમી અમેરિકા. પેલું કીધું છે ને જૂની કહેવત છે ને, સાદું જીવન ઉચ્ચ વિચાર સંતોષ અને શાંતિ, એમાં બધું આવી ગયું. આજ તો રોકાવાનું છે ને? હા, ગોવા પ્રભુનો ફોન આવ્યો હતો એટલે કે આપણે સાહિત્ય સેવામાં છીએ. મેં કીધું હું આવીશ જ એ રીતે. સવારે આજે પેલું યોગાનંદજીનું હતું એટલે સેન્ટર ઉપર ત્યાં એક્ટિવ ખરા ને, એટલે કે બધા આવ્યો ગયા હતા બધા. અમદાવાદમાં હતું. હા, અમદાવાદમાં મેડિટેશન 3-4 કલાક બધા બેઠા હતા શાંતિથી. પછી 1 વાગે આવતા રહેતા પાછા. એટલે ભાવિકને ત્યાં છે નહીં સેન્ટર? ના, એ તો સંસ્થા તરફથી જ આપણે બનાવ્યું છે બધાએ. સરસ એક જગ્યા છે આના ઇન્કમ ટેક્સની બાજુમાં. એકાંત છે, શાંતિ છે અને શાંતિથી બેસે અને બધા ક્રિયા યોગનું જે સાયન્સ છે એ પ્રમાણે બેસીને શાંતિથી ભગવાનનું ભજન કરે બધા. કેટલા વાગે? 5 છે.
તો અમે થોડું વોકિંગ કરીએ, 5:33 હા અરે 5:13 થોડું અમે વોકિંગ કરીએ શેડ્યુલ. હા 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 બરોબર. એ રમણપુરા લેવાનું કહેજો, કેતનપુર બોલાવી દો. શું રામાપુર? તો બેનજી એમ કહે છે કે અહીંયા 2 દિવસ શિબિર અમારે કરવી હોય મેં કીધું અહીંયા તત્વબોધ સિવાય કોઈ વસ્તુ નથી. તત્વબોધ લાભ લો, બેસો પ્રસાદ લો, અમને બધી વ્યવસ્થા છે. અલગ કશું આ કલ્યાણધામ તો સ્વામીજી પરમિશન આપે. ના પણ એ બધા આવીને તત્વબંધનો લાભ લઈ શકે, રહી શકે, ભાવિકો આવે બધી વ્યવસ્થા બધી વ્યવસ્થા છે, નિવાસ ભોજન બધી છે. એ જો આપણે પહેલેથી જ નક્કી કરી કે આમાં એક જ અમે વોકિંગ કરીએ. આ લઈ લેજો કેતનપુર. અચ્છા छोटे कुत्ते हैं वो आ जाते हैं, नीचे जगह है ना, नाना गड़ुड़िया आई जवा માંડ્યા છે કે થોડા તમે તો બધા છો જ